નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ડીમાર્ટના શેર વિશે વાત કરવાની છે, જે શેરમાં કંપની ક્વાર્ટર 3ના અપડેટ જાહેર કર્યા છે અને કંપનીએ જણાવ્યું કે કંપનીના સ્ટોરની સંખ્યા વધી 442 થઈ છે. કમાણીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. તો આપણે આ ક્વાર્ટર 3ના અપડેટ વિશે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ ડીમાર્ટના શેર હોય તો તમારે આગળ આ શેરમાં શું કરવું એના વિશેની માહિતી મળી રહે અને ક્વાર્ટર 3ના કંપનીના ક્વાર્ટર 3ના અપડેટ વિશેની પણ માહિતી મળી રહે. અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. તો મિત્રો, વાત કરીએ દેશભરમાં ડીમાર્ટ રિટેલ સ્ટોરને ઓપરેટ કરનારા એવન્યુ સુપરમાર્ટ લિમિટેડ કંપનીના સ્ટોક આગામી 5 જાન્યુઆરી 2026ના દિવસે સોમવારે કારોબારી સેશનમાં વધારે ફોકસમાં રહેશે. તેનું સૌથી મોટું કારણ છે કે રિટેલ સ્ટોર ઓપરેટ કરનાર કંપની એવન્યુ સુપરમાર્ટ એટલે કે ડીમાર્ટે શુક્રવારના રોજ શેર માર્કેટ બંધ થયા બાદ ડિસેમ્બર 2026માં સમાપ્ત ક્વાર્ટર બિઝનેસ અપડેટ જાહેર કરી દીધું છે. બિઝનેસ અપડેટ આંકડાઓમાં આગામી સોમવારે ઇન્વેસ્ટરનું ધ્યાન આકર્ષિત કરી શકે છે. એક્સચેન્જને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે ક્વાર્ટર દરમિયાન કંપનીની સ્ટેન્ડઅલોન આવક 17,612.62 કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 15,565.23 કરોડ રૂપિયાની સરખામણીમાં વધારે છે. એટલે કે મિત્રો, વાત કરીએ કે શુક્રવારે શેર બજાર બંધ થયા પછી કંપનીએ ક્વાર્ટર 3ના અપડેટ જાહેર કર્યા હતા અને આ અપડેટમાં કંપનીએ જણાવ્યું કે કંપનીના સ્ટોરની સંખ્યામાં વધારો થયો છે. કંપનીની સ્ટેન્ડઅલોન આવકમાં પણ આપણને ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતા વધારો જોવા મળી રહ્યો છે. તો સોમવારે આ શેર તો મિત્રો, આ શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. કંપનીએ જણાવ્યું કે 31 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ સ્ટોરની સંખ્યા 442 હતી, જેમાં નવી મુંબઈના સનપડાનો એક સ્ટોર પણ સામેલ છે, જે વર્તમાન સમય ગ્રાહકો માટે બંધ છે અને રિકન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. આ વધારીથી એ સ્પષ્ટ છે કે ડીમાર્ટનો વિસ્તાર અને રેવન્યુ ગ્રોથ બંને મજબૂત જણાઈ રહ્યા છે. ક્વાર્ટર 2માં નફો વધ્યો એ જોઈએ. પછી મિત્રો, વાત કરીએ કે સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થયેલા ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક બેઝ પર 3.9% વધી 684.8 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 659.4 કરોડ રૂપિયા હતો. ક્વાર્ટર દરમિયાન કંપનીના ઓપરેશન્સ દ્વારા રેવન્યુ 15.4% વધારા સાથે 1,66,676.3 કરોડ રૂપિયા રહ્યું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 1,14,444.5 કરોડ રૂપિયા. પછી શેરના પરફોર્મન્સ વિશે વાત કરીએ તો કંપનીના શેર શુક્રવારે રોજ 0.13% તેજી સાથે 3,321 રૂપિયા પર બંધ થયા, જે ગયા એક વર્ષના કંપનીના શેરમાં 3.04% તેજી જોવા મળી હતી. પછી વાત કરીએ કે એવન્યુ સુપરમાર્ટ કંપનીએ જણાવ્યું કે તેમણે બીજા ક્વાર્ટરમાં કુલ નવા ડીમાર્ટ રિટેલ સ્ટોર ખોલ્યા છે. આ સાથે તેમની પાસે ટોટલ ડીમાર્ટની સંખ્યા 442 પર પહોંચી ગઈ છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2002માં રાધાકિશન દમાણીએ ડીમાર્ટ રિટેલ ચેનની સ્ટોરની શરૂઆત કરી હતી. ડીમાર્ટની પેરેન્ટ કંપની એવન્યુ સુપરમાર્ટ છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ડીમાર્ટ એટલે કે એવન્યુ સુપરમાર્ટના શેર વિશે, જેમાં કંપનીએ શુક્રવારે બજાર બંધ થયા પછી ક્વાર્ટર 3ના અપડેટ જાહેર કર્યા હતા, જેમાં કંપનીના આવકમાં આપણને વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલે સોમવારે આ શેરમાં આપણને ફોકસમાં રહી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.